કેસર કેરી મહોત્સવ 2024 અમદાવાદમાં ગીરની કેસર કેરીનું આગમન થયું। અમદાવાદમાં અહીં કેરીનો ખજાનો હાલમાં જિલ્લા પંચાયત સીડ ફાર્મ ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે ગુરુકુળ રોડ મેટ્રો સ્ટેશનની બાજુમાં કેસર કેરી મહોત્સવ 2024નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આજે ખેડૂત દ્વારા મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું, જે 2 મહિના સુધી ચાલશે। આ મહોત્સવમાં 60 જેટલા સ્ટોલ છે। ખેડૂતો દ્વારા સીધું વેચાણ, તલાલા, ગીરની મીઠી મધ જેવી ફાર્મ ફ્રેશ કેરીનું વેચાણ કરવામાં આવશે। અહીં કેવી કેટલા પ્રકારની કેરી મળે છે અને શું કિંમત છે તેના માટેની વિશેષ માહિતી, આ ઉપરાંત કેસર કેરીને કેવી રીતે ઓળખી શકાય તેની માહિતી પણ ખેડૂતો દ્વારા મળશે। 200 ખેડૂતોનો લાગ્યો કેસર કેરીના વેપાર અર્થે અમદાવાદમાં આવ્યા। ગુજરાતનું ગૌરવ સમાને ગીરની કેરી, કેસર કેરી અમદાવાદ અને બીજા અન્ય શહેરો સુધી પહોંચે એ માટે સરકાર અને ખેડૂતનો સામૂહિક પ્રયાસ છે। જીકુભાઈ સુવાગ્યા, મારું ગામ આકોલવાડી, તાલાળા, ગીર કેસર કેરીનો જે વિસ્તાર છે એ તાલાળા તાલુકાનું મોટા ગામ આકોલવાડી ગામે હું રહું છું। આ કેરી મહોત્સવનો હેતુ એવો છે કે અમારા એ વિસ્તારના 500 ખેડૂતો ભેગા થઈ અને એક સહકારી મંડળી બનાવીએ છીએ અને એને કારણે ગ્રાહકોને પણ સારો એવું ક્વોલિટી અને ક્વોન્ટિટી મળે, ખેડૂતોને પણ પોતાની કેરીનો સીધો વેચાણ થવાને કારણે ગ્રાહકોને ફાયદો, અને વચેટિયા જે લોકો હોય છે, દલાલ લોકો, એ દલાલી 20% જેવી નીકળી જાય અને એને કારણે ગ્રાહકોને પણ કેરી સસ્તી મળે છે। એમાં ખેડૂતો અત્યારે આપણા રાજ્યપાલશ્રીએ પણ ખૂબ જ ઓર્ગેનિક ખેતી કરવા માટેની એક ખૂબ પ્રયાસો કરે છે અને એને કારણે અત્યારે બાગાયત વિસ્તારમાં અમારે ખાસ કરીને ત્યાંના ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી, કેમિકલ વગરની ખેતીઓ કરવા માટે, પાક ઉત્પાદન કરવા માટે, કેરી ઉત્પાદન કરવા માટે હવે પ્રેરાય છે અને એને કારણે કેમિકલ વગરની કેરી છે એ ગ્રાહકોને ઉપલબ્ધ થાય છે। કેરી મંડળી છે એ ખેડૂતોને આત્મનિર્ભર થવા માટે આવી જ રીતે સીધું વેચાણ ગ્રાહકોને થાય અને એના માટે ખેડૂતોને પણ થોડો ફાયદો થાય એ રીતે કામ આગળ રીતે કરી રહી છે। આમ તો કેરી છે એ ખરેખર 15 મેથી 15 જૂન સુધી, એટલે કે 1 અથવા તો 1.5 મહિનો સુધી, 1.5 મહિનાની જે આ સિઝન પૂરી થાય, ચોમાસું થાય એ પહેલાં 1.5 મહિના આસપાસથી કેરી જે આવે એ કેરી ખાવા લાયક હોય છે ને એટલા માટે અમને ગ્રાહકો અમારા કાયમી માટે કહેતા હોય છે કે ભાઈ તમે ક્યારે આ શરૂ કરો છો, ક્યારે શરૂ કરો છો, પણ જ્યારે પૂરો પાક આવે એટલે કાચી કેરી છે એ કોઈ કેમિકલ છાંટીને કોઈ દલાલો કે બીજા કોઈ વેપારીઓ કરતા હોય એવું અમારી મંડળી કરતી નથી ને એને કારણે ઓર્ગેનિક કેરી છે એ લોકોને, ગ્રાહકોને ખાવા માટે મળે છે।